પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે? કોણ આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભ લઈ શકે છે? યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? આ યોજનામાં કેવી રીતે અને ક્યાં ફોર્મ ભરવું તેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 2024 ની અંદર લોન્ચ થયેલી છે અને આગામી 5 વર્ષ સુધી આ યોજનાનો લાભ લઈ શકશે. એટલે 2029 ના વર્ષ સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અને ત્યારબાદ આગળનું વર્ઝન પણ એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરશે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ભારતમાં રહેતા કોઈ પણ લોકો જેમની પાસે પોતાનું પાકું મકાન નથી તેમના સપનાને પૂરા કરવા માટે આ યોજના લાવવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ લેનાર ફેમિલીની વ્યાખ્યામાં પતિ, પત્ની અને પુત્રનો સમાવેશ થતો હોય છે. અહીંયા ઇકોનોમિક વીકર સેક્શન, લોઅર ઇન્કમ ગ્રુપ અને મિડલ ઇન્કમ ગ્રુપ કેટેગરીના જે વ્યક્તિઓ છે તેમને શહેરની અંદર પોતાનું કોઈ પણ મકાન ન હોવું જોઈએ તેના અથવા તો તેના કુટુંબના ફેમિલી મેમ્બર ના નામે. ત્યારબાદ 20 વર્ષની અંદર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા આ લાભ લીધેલ હોવો જોઈએ નહીં. કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોય તો આ યોજનામાં લાભ લઈ શકે. આ યોજના માટે આવક મર્યાદા પણ નક્કી કરેલ છે. EWS ફેમિલી એટલે કે જેની વાર્ષિક આવક 3 લાખ સુધીની હોય તેને આમાં લાભ મળવા પાત્ર થાય છે. ત્યારબાદ લોઅર ઇન્કમ ગ્રુપ કે જેની વાર્ષિક આવક 3 લાખ થી 6 લાખ સુધીની છે તેને પણ આ લાભ મળવા પાત્ર થાય છે. અને મિડલ ઇન્કમ ગ્રુપ ફેમિલી જેમાં 6 લાખ થી 9 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબ વ્યક્તિને પણ આ યોજનામાં લાભ મળવા પાત્ર થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર 2 રીતના લાભ લઈ શકાય છે. તમારે જો પ્લોટ તમારા નામે હોય અને તેમાં તમારું મકાન બાંધકામ કરવા માંગતા હોય તો તેના માટે પણ તમને સબસિડી આપવામાં આવે છે અને જો તમે નવું મકાન ખરીદો છો તો તેમાં પણ તમને સબસિડી આપવામાં આવે છે. હવે તમને જે સબસિડી આપવામાં આવે છે તેની વાત કરીએ તો એની અંદર કાર્પેટ એરિયા મહાનગરપાલિકાની અંદર 60 સ્ક્વેર મીટર સુધીનો હોવો જોઈએ અને અન્ય કોઈ સિટીમાં તમે મકાન બાંધકામ કરતા હોય તો તેમાં 90 સ્ક્વેર મીટરની મર્યાદામાં તમારું બાંધકામ થયેલું હોવું જોઈએ. આ યોજનાની અંદર તમે જે કઈ મકાન ખરીદો છો તો એ મકાન મહિલાના નામે અથવા તો જોઈન્ટ નામ મહિલા અને પુરુષના નામે અથવા તો જે ઘરમાં કોઈ મહિલા નથી તો પુરુષના નામે લઈ શકાય છે. અન્ય શરતોની વાત કરી તો તમે જે મકાન લો છો તેની મેક્સિમમ લોન 25 લાખ સુધીની અને મિનિમમ લોન 8 લાખ સુધીની હોવી જોઈએ. તમારું જે મકાનની કુલ કિંમત છે એ 35 લાખ થી વધારે હોવી જોઈએ નહીં. હવે આ જે સબસિડી છે કેવી રીતે મળવા પાત્ર થશે તો સબસિડી 5 વાર્ષિક હપ્તામાં તમને મળશે. ટોટલ કુલ 1,80,000 ની આ સબસિડી તમને મળવા પાત્ર થતી હોય છે. જ્યારે તમે તમારા પ્લોટ પર મકાનનું બાંધકામ કરો છો ને આ સબસિડી લેવા માંગો છો ત્યારે તમને જે સબસિડી છે 3 હપ્તામાં મળતી હોય છે. 40%, 40% અને 20%. એ રીતના જે પહેલો હપ્તો હોય છે એ તમારી જ્યારે એપ્લિકેશન મંજૂર થાય ત્યારે તમને મળી જતો હોય છે. બીજો હપ્તો તમને તમારું જે બાંધકામ લીંટ માળીએ પહોંચે છે ત્યારે મળે છે અને ત્રીજો હપ્તો તમારું જે મકાન બાંધકામ પૂર્ણ થાય છે ત્યારે એ હપ્તો મળતો હોય છે. અહીંયા કુલ 2.5 લાખ રૂપિયા સરકાર સબસિડી પેટે આપે છે, જેમાં 1.5 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર અને 1 લાખ રૂપિયા રાજ્ય સરકાર આપે છે. નવું મકાન ખરીદો છો ત્યારે તમે જે લોન મૂકો છો એ બેંકમાં જ તમારે 5 વર્ષ સુધી તમારી લોન ચલાવવાની રહેશે. જો તમે એ લોન એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરશો તો તમને જે સબસિડીનો લાભ મળવા પાત્ર થતો હોય છે એ લાભ મળશે નહીં. અને 5 વર્ષ સુધીમાં તમારું જે પ્રિન્સિપલ આઉટસ્ટેન્ડિંગ છે એટલે કે જે તમે વ્યાજે પૈસા લીધા લોન પર એ 50% થી રકમ ઘટશે તો તમારી જે સબસિડી છે એ ઘટી જશે. એટલે 5 વર્ષ સુધી તમારે આ લોન ચલાવવાની રહેશે. ડોક્યુમેન્ટની વાત કરીએ તો એપ્લિકાન્ટ કે જે અરજદાર છે તેના આધાર કાર્ડની ડિટેલ જોશે, પાન કાર્ડની ડિટેલ જોશે, ત્યારબાદ એના ફેમિલી મેમ્બર છે એના પણ આધાર કાર્ડની વિગત જોઈશે. ત્યારબાદ અરજદારનું બેંક એકાઉન્ટ ચાલુ હોવું જોઈએ, આધાર સાથે લિંક હોવું જોઈએ, આવકનો દાખલો, જાતિનો દાખલો, SC, ST કે OBC માં આવતા હોય તો, અને જે તમે પ્રોપર્ટી કે મકાન લીધેલું છે તેના કન્સ્ટ્રક્શનના ડોક્યુમેન્ટ, આ તમામ વસ્તુ સાથે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. તેના માટેની વેબસાઇટ છે pmay-urban.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે.